મધુરાષ્ટક, ગુંજા મધુરા. ભગવાન શ્રી કૃષ્ણ મધુરતાના અધિપતિ છે. તાત્પર્ય તેઓ મધુર તો છે, પરંતુ તેમના સંપર્કમાં આવનાર બધું જ મધુર થઈ જાય છે. પારસમણી જેને અડે એ પછી લોખંડ લોખંડ નો રહે, તાંબુ તાંબુ નો રહે. એમ તમે પ્રભુની પાસે આવો એટલે તમે મધુર થઈ જાઓ. જો ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને તમારા શબ્દોમાં ફેર પડે, તમારી ભાષામાં ફેર પડે, તમારા ગુસ્સામાં ફેર પડે, વાણીમાં, વર્તનમાં, વિવેકમાં. કેવું ન પડે એની મેળાએ ફેર પડે. ગુંજા વિપ્રયોગ અને સંયોગનું સૂચક, લાલ અને ધોણી ચડ્યું. અંતર વિસ્મય એતા બહિષ્વે મનોરમા. ચણોઠીની ભીતરમાં વિષ ભરેલું છે, તે માત્ર બહારના દેખાવથી સુંદર છે. ચણોઠીની આવી સ્વભાવ સિદ્ધ વિષમતા છતાં ભગવાને તેનો સ્વીકાર કરી. ચણોઠી ભૂલમાં છોકરું ખાઈ જાય ઝેરીલી છે, અંદર બહારથી જ રૂપવાળી છે. તેની માળા ધારણ કરી મધુર થઈ ગઈ. જો ગુંજાનું વખાણ બધે થવા માંડ્યું. પહેલાં આ બધું રમવાનું નહોતું, ત્યારે અમે બધા ચણોઠીએ રમતા. ચણોઠી ઓલા પાસા ને બધું, એક ચણોઠી માટે કેટલોય ઝઘડતા. આ લીલા વિસ્મય પમાડે એવી છે. નદીઓ આખા વિશ્વમાં છે, પણ ભારતની ગંગા યમુનાને પણ ભૂલાવે તેવી નદીઓ બીજા દેશોમાં. પણ એ નદીઓને ભગવાન શ્રી કૃષ્ણ શિવજી જેવા ભગવાનનો સ્પર્શ નથી થયો, તેથી તે માત્ર નદીઓ છે. જો નદીઓ તો આખી દુનિયામાં જીવન દોરી છે, પણ ગંગા ને યમુના કેમ આજે વિશિષ્ટ છે? ગંગાને કોનો સ્પર્શ થયો છે? શંકર ભગવાનનો. અને કૃષ્ણનો કોને? યમુનાજીનો. એટલે દુનિયામાં ગંગા યમુના વૈષ્ણવ ન હોય તોય જાણતા હોય. ઓ રિવર યમુના, ગંગા. આજ ફોરેનની એકેય નદી આપણે આ જઈએ એવા બધા યાદ છે? એ નદીઓ છે. જ્યારે યમુનાજી મુકુંદ પ્રિયા છે, તેથી તે નદી નથી. આમ ગંગાજી પણ નદી નથી. પાવનકારી નર્મદાજી તો પાવની છે. શરીરને શીતળતા નથી આપતી, માણસના મનને ધોવે છે, તેથી તે મધુર છે. તેના તરંગો મધુર છે. શ્રી યમુનાષ્ટકમાં ઉલ્લેખ છે, જળ મધુર છે, ઔષધયુક્ત છે, તરંગો મધુર છે. જ્યારે આ શરીર જર્જરિત થઈ જાય, બધી દવાઓ નિષ્ફળ જાય, ત્યારે જળ ઔષધ છે. તેમાં થતા કમળ મધુર, તેના ઉપર ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિ પડેલી છે. શ્રી ઠાકોરજીએ વનમાળા ગળાથી ચરણારવિંદ સુધી ધારણ કરેલી છે. પુષ્પ શ્રી સ્વામીજીના હાસ્યરૂપ છે. એ ભાવથી વનમાં શ્રી સ્વામીજીનું સતત સ્મરણ રહે તે માટે ધારણ કરે છે. અને યમુનાજીને કિનારે ઉગેલા ખીલેલા ફૂલોની માળા મધુર છે. પ્રભુના સર્વ લીલાઓના સહાયક મધ્યશ્રી યમુનાજી છે. મધ્યશ્રી કોણ છે? યમુનાજી. સામને જે રૂઠા હોય તો મનાવે ક્યાં? યમુના કિનારે. કદમના વૃક્ષ ક્યાં? યમુના કિનારે. કદમ ચડકા ને બુલાવત ગયા. ગાયો ચરાવવા ક્યાં આવે? યમુના કિનારે. રાસ ક્યાં લે? યમુના કિનારે. નૌકા વિહાર ક્યાં કરે? યમુના કિનારે. જળ ભરવા ગોપીઓ આવે તો બેડા ક્યાં ચલાવે? યમુના કિનારે. એ ભાવથી વનમાં સ્વામીજીનું સતત સ્મરણ રહે તે માટે ધારણ કરે છે.
અને યમુના કિનારે ઉગેલા ખીલેલા ફૂલોની માળા મધુર છે. પ્રભુના સર્વ લીલાઓના સહાયક મધ્ય શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી કદી કોઈના ઉપર ગુસ્સે થતા નથી. વિપરીત જીવ જ્યારે પ્રભુને શરણે આવે ત્યારે જીવને પ્રભુ સન્મુખ કરવામાં અતિ આનંદ પામે છે. હરિરાયજી યમુનાજીના ત્રિધા પદમાં કહે છે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભૂજા વામ ફરકે દોર કર જોર કર જાય પિયશો કહે અતિ ही આનંદ મન में जो હરકે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 8 જગ્યાએ પ્રભુ કેવું કેવું સેના નાય તરીકે હજામ તરીકે ગયા. પ્રભુને પોતાના ભક્ત માટે કોઈ પણ રૂપ ધારણ કરવામાં સંકોચ. આપણે જ એક બધા એવા છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. ઘણીવાર એવું આપણને એમ થાય કે હવે આમાં શું કરશું, મૂંઝાઈ જાય, મનમાં ક્લેશ થાય. ઠાકોરજી હશે મનમાં, હું બેઠો છું, શું કામ ચિંતા કરસ, તને મારા ઉપર વિશ્વાસ નથી. અને જ્યારે સહજ એ કામ પતી જાય ત્યારે એમ થાય પ્રભુ તો વારંવાર જતાવે છે કે તું સાક્ષાત છે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. એટલે કાલે આપણે 73માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. આ 74. ઈચ્છે રૂડું પ્રભુ જગતનું તે કેમ કોડું કરે નિજદાસ. આખી દુનિયાનું આટલું સારું કરવાવાળા આપણું નિજદાસનું ખોટું કરે. જે કરશે તે હરિત ભલું તારું, તું ધર દ્રઢ વિશ્વાસ. હમણાં જ કીધું, વિશ્વાસ રાખી કલ્પના, મૂક સેવા સ્મરણમાં નવચૂક. નહીં મળે ફરી અવસર આવો, હરી ભજી લે મનુષ્ય દેહ લાવો. સેવો શ્રી. જો પશુ હોય પક્ષી હોય બધાય ખાય છે, પીએ છે, મૈથુન કરે છે. એક બુદ્ધિ જ મનુષ્યને આપી છે. એ લોકો સેવા કરી શકે? આજે આ પશુઓને સેવા કરવી છે. એ ગાય જ એવું જે પશુ નથી, એ પ્રભુની સેવા કરે છે. ઠાકોરજીને ગાયનું દૂધ વાલવું એવું કોઈ નહીં. જેના ઘરે ઠાકોરજી વિરાજતા હશે એ ગાયના દૂધની વ્યવસ્થા કરશે ને કરશે. આપણા ઘરે પ્રભુ પધાર્યા તો આપણે તો આ પેલું, મારી બા આવી કે બીબી હું બહુ રાજી થઈ તે ઠાકોરજી પુષ્ટ કરાવે, એને ઠાકોરજી. તો આપણે તો આ બાટલી એવી ખીજાણી. આખી દુનિયામાં તને એક ગાયનું દૂધ ક્યાંય નથી મળતું. આપણને ટીબી થયું હોય ને ડૉક્ટરે કીધું હોય કે રોજ તમારે 1 લીટર દૂધ ગાયનું સવારે પી જાવ, તમે ગોતવા જાઓ છો કે નહીં? અમે તો જઈએ. કાં તમને ટીબી મટાડવો છે? એક પ્રભુ માટે તને અચ્છે દૂધ નથી મળતું. એ પહેલાંનું જ બોલતી, અચ્છે ને એકાનો ને 2, એ કોઈ દી આવું બધું બોલતી જ નહીં, લીટર ને બધું. અને પ્રભુને એવી કૃપા કે સાંજે નીચે શાક લેવા ઉતરા, એટલે સવારે બગડી હતી એટલે મારું મોઢું થોડું નાના હોય ને એટલે યાર આ બધું ગમે નહીં, કારણ કે હજી આપણો એવો ભાવ ન હોય. પણ એનું ધ્યાન તો એમાં જ હોય. તો સામે પેલું પદ્માંબિકા આગળ શાક લેતા રહે તો એક ઓલા દૂધવાળાએ આદુનો ભાવ પૂછ્યો. નામ કરીને જોવા માંડી. મેં હાથ દબાવ્યો. મેં અહીંયા કોઈને યાર મારે છાનમાની બેસ. એ કે ભાઈ તમારે દૂધના વારા ભરો છો? એ કે બેન અમારા ધંધો જી માવડી, મારી બાને કે
નહીં કે ગાય હોય ને તો અહીંયા જ રહી છે અમે. એને સનવ્યો બોલતાય ન આવડે હાવ. એને ચોખ્ઠું નહોતું, 2 દાંત ઉપર હતા ને 1 નીચે, એટલે બોલે તો એ બિચાર એ કે હા મેં રહીશ. રોજ તમારે એ કે 1 લીટર દૂધ દઈ જવાનું. મેં કીધું ભાવ પૂછ કાંઈક તું. ઓલા ભાઈ કે જો આ બાજુ વારા નથી ભરતો, પણ બા તમારું છે તો દઈશ. રે પછી એ કે સરનામું, એ કે એ બધું અમારી દીકરીને બોલ. એ મને હું તો રાજકોટથી આવી છું કે આ મારી દીકરીને ઘરે. અરે પછી મેં કીધું ભાઈ આવી રીતે અમારે લીટર સરનામું આપો. મેં તો આ 3જો માળ ને સનલો. સવારમાં 5:30 વાગ્યામાં દૂધ આવી ગયો. હજી હું બુવારી કરતી હતી. પ્રભુ ક્યાંથી પોતાની વ્યવસ્થા કરાવી લે છે, પણ આપણે પ્રયત્ન નહોતો કર્યો. આપણે પીએ એ જ. ઠાકોરજી કે આવું ન હાલે. કરી દીધી બધી વ્યવસ્થા. માણસ જ બુદ્ધિ છે ને એ જ ભક્તિ કરી શકે. ગાયો પ્રભુની સેવા કરે એવું માણસ ન કરી શકે. એક જે છે એને ડૉક્ટરે એવું કીધું કે તમારી 1-2 નળી બ્લોક છે. એને કીધું સારું. કે સારું એવું ના હોય, કાં સ્ટેન્ડ મુકાવો આમ તેમ. એ કે હા. બધાય સવારે હોતા હતા ને બધું મૂકીને વયા ગયા, નીકળી ગયા. અને ગૌશાળા હતી ત્યાં જઈને ઓલી ગાય તાજું જેવું ગૌમૂત્ર પેલું કરે ને પી લે. ગાયને દોયેલું દૂધ ઠાકોરજીને ધરીને એ જ લે. 3 મહિના પછી ચેક કરાવ્યું. એ કે ઓલા જૂના રિપોર્ટ લાવજો ને. જો આની હારવા શ્રદ્ધા જોઈએ. 73માં ચંદ્રાવળામાં બતાવ્યું કે હરિભક્તોના કાર્ય કરે છે. આવ્યું. તેમજ સર્વ જગ્યાએ રક્ષક છે. આ ચંદ્રાવળામાં પ્રભુના ગુણને જાણીને તું દ્રઢ વિશ્વાસ રાખી ભક્તિ કર, આવું સૂચન કર્યું છે. હે જીવ, તને વિશ્વાસ કેમ નથી આવતો? જે પ્રભુ પૂરા વિશ્વનું ભલું કરે છે તે શું પોતાના દાસને દુઃખી થવા દે? તારે તો તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખીને સ્મરણ કરવું જોઈએ. આપણે જાતા હોઈએ અને બસ સ્ટેન્ડે ઊભા હોય, બસ એક ભરેલી આવે બીજી ઊભી ન રહે. આ મનમાં વ્યથા થાય કે ખોટા રિક્ષાના હાંઠ નાખવા નથી. પેલા સ્થિતિ એમાં કોઈક ઓળખીતું નીકળે ને એમ કે હાલો હાલો ઈલાબેન બેસી જાઓ, અમે એ બાજુ જાય. એ 10 વાર થેન્ક યુ કહીએ. એને તો જવાનું છે રસ્તે અને ઉતાર્યા તોય 10 વાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો જેણે આ માથાના આવા કેસથી પગના નખ આવા બનાવ્યા, આવા ઘરને, આવા વાડીને, વૈભવને, આવા ફાર્મ હાઉસને, આવા ગાડીને, બંગલાને, વૈભવને, સ્ટેટસને, એમાં એને કહીએ થેન્ક યુ? સહજ આપી દે છે ને. એ ખબર નથી પડવા દે તો મેં આ બધું કર્યું. આ માણસ જ એવો છે, આટલું કરે ને આટલું દેખાડે. પ્રભુ તો હિમાલય જેટલું કરે ને રહી જેટલું નથી બતાવતો. એટલે આપણે એને થેન્ક યુ નથી કહેતા. આ માનવ દેહનો લાવો લઈ લે, સેવા સ્મરણ વિશ્વાસપૂર્વક કરીશ. આવી સોનેરી તક હાથમાંથી નીકળ. માનવ દેહ વારંવાર નથી મળતો. મળ્યો છે તો આ પાણી રેલાની જેમ. આ 70 થઈ ગયા, ખબર પડી હું કર્યું? હજી સમજીએ છીએ. અહીંયા ગયા વિના નું હાલે. હજી મનમાં અહીંયા તો હવે જો કે 99% બધું, તો 1% હજી આ વ્યવહાર તો કરવા જવું પડે.
પાછળથી પસ્તાવું ન પડે, હાથમાંથી તક નીકળી ન જાય. માટે તું પ્રભુ ઉપર વિશ્વાસ રાખી દૈવી ધર્મનું આચરણ કર અને અવિશ્વાસ જે આસુરી ધર્મ તેનો ત્યાગ કર. શિક્ષાપત્રમાં હરિરાયજી અહિતમ નિજ ભક્તા નામ વેદવાથી હરિ નહીં. ભગવાન પોતાના ભક્તનું બુરું એટલે અહિત ક્યારેય થવા દેશે નહીં. મને તમને દુનિયા આખીને હજારો અનુભવ છે કે આપણા પ્રભુ આપણું અહિત થવા દે નહીં. છતાંય બે પગને બે હાથવાળાને પગ જરા જોજો ભાઈ, શું કામ? પ્રભુ સર્વ સમર્થો હિ તત્વ નિશ્ચિતતા વ્રજિત. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત. કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ થવો જરૂરી છે. શાસ્ત્રો કહે છે 5 નખવાળા 5 પશુ ભક્ષણ કરવા યોગ્ય છે. એથી બાકી રહેલા પશુઓ ભક્ષણ કરવા યોગ્ય નથી એમ જણાય. અને ઋતુકાળમાં સ્ત્રી સાથે સમાગમ કરવો એમ કરવાથી ઋતુકાળ સિવાય સમાગમ ન કરવો એવો બોધ છે. તેમાં નિયમ વિધિ માનવાથી કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ થાય છે, પણ બંને કર્તવ્ય છે એવો બોધ થતો નથી. તે પ્રમાણે અહીં પણ નિયમ વિધિ પ્રમાણે કર્તવ્ય બતાવાય તો બંનેનો બોધ નહીં થાય. માટે વિપરીત પણ કહો, એટલે કે જે કાર્ય કરવાનો નથી તે પણ કહો અને કરવાનું છે તે પણ કહો. આ જે બધા પ્રશ્ન પૂછે છે પરીક્ષિત સુખદેવજીને, 2 જાતના. જે મરણ પથારીએ છે, મરણ મુખ છે, એનું શું કર્તવ્ય, અને જે અત્યારે જીવી રહ્યો છે એનું શું, એનું વર્ણન કરે છે. એવો પ્રશ્ન કેમ કર્યો એવી શંકા ન કરે, કારણ કે જો કર્તવ્ય જ કહે છે કે તેમાં નિયમ વિધિ માનીએ ત્યારે તે સિવાયનું કાંઈ કાર્ય નહીં કરવાનું પ્રાપ્ત થાય. તેમાં આવશ્યક એવા દેહાદિક ધર્મનો પણ બાદ આવે. માટે જ વિપરીત હોય તે માટેનો પ્રશ્ન પૂછ્યો છે. માટે આ કરવું અને ના કરવું એમ સ્પષ્ટ કરો. આ બધું એક જ વખતે કેમ પૂછો છો એવો પ્રશ્ન કહે ત્યાં કહે છે. હવે લૌકિકમાં જવાનું એટલે આજે લીલા. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત અને મારા ગુરુ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे जमुनावता पे बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. જગહીના ચરણ કેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન
સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में ચાસો યનિવેરો સુર કા કહે ત્રિવિધ આદરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભા કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી જય.